નમસ્કાર દર્શક મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે અમારી પોતાની યુટ્યુબ ચેનલ ભાવિ દર્શન પર. હું છું મુકુંદ જોશી, ફરી એકવાર હાજર છું લઈને આવતો દિવસભર ખાસ ભવિષ્યફળ. આજે આપણે જાણીશું ગુરુવાર 28 મે 2026 દૈનિક રાશિફળ. કઈ રાશિના જાતકોને મળશે શુભ સમાચાર, કોના અટકેલા કામ પૂર્ણ થશે અને કોને સાવચેતી રાખવાની ખાસ જરૂર પડશે. તો ચાલો જાણીએ વિગતવાર આજનું સંપૂર્ણ દૈનિક રાશિફળ. વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો, શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. 28 મે 2026 ગુરુવારનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે તમારી આત્મવિશ્વાસ વધેલો રહેશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવાની શક્યતાઓ રહેલી છે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. વેપારમાં નવા સંપર્કોથી લાભ મળી શકે છે. પરિવારના સભ્યો સાથે આનંદદાયક સમય પસાર કરશો. દાંપત્ય જીવનમાં મધુરતા વધશે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ એકંદરે સારો રહેશે. પૈસાની આવક સારી રહેશે, પરંતુ ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે. ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરવાથી શુભ ફળ પ્રાપ્ત થશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. આજે મનમાં નવા વિચારો આવી શકે છે. ધંધામાં આગળ વધવા માટે સારો સમય રહેલો છે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. પરિવારનું વાતાવરણ શાંત રહેશે. આરોગ્યમાં થોડી નબળાઈ અનુભવાઈ શકે છે, તેથી આરામ પર ખાસ ધ્યાન આપો. રોકાણ કરતાં પહેલાં વિચારીને નિર્ણય લેવો. પ્રેમ સંબંધોમાં વિશ્વાસ વધશે. પીળા રંગનો ઉપયોગ લાભદાયી રહેશે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. આજે ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે. નોકરી કરતા લોકો માટે પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાની શક્યતાઓ રહેલી છે. વેપારી મિત્રો માટે સારો નફો મળી શકે છે. ઘર પરિવારમાં ખુશીના સમાચાર મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ જરૂરી રહેશે. કોઈ ધાર્મિક કાર્યમાં જોડાવાનો મોકો મળશે. મુસાફરી શુભ સાબિત થઈ શકે છે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આજે થોડું ભાવુકતા વધારે રહી શકે છે. કોઈ વાતને લઈને મન ચિંતિત રહી શકે છે, પરંતુ સાંજ પછી પરિસ્થિતિ સુધરશે. નોકરીમાં કર્મચારીઓનો સહયોગ પ્રાપ્ત થશે. ધંધામાં નવા આયોજન સફળ થઈ શકે છે. પરિવાર સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે. સ્વાસ્થ્ય બાબતે બહારનું ખોરાક ખાવાથી ખાસ બચવું. માતા પિતાના આશીર્વાદથી લાભ પ્રાપ્ત થઈ શકે છે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ અને ટ. આજે સૂર્યદેવની કૃપાથી માન સન્માનમાં વધારો થઈ શકે છે. રાજકીય અથવા સામાજિક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત થશે. વેપારમાં નવી ડીલ ફાઇનલ થઈ શકે છે. નોકરીમાં અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે. જીવનસાથી સાથે કોઈ શુભ આયોજન બની શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. રોકાયેલા પૈસા પાછા મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને અણ. કન્યા રાશિના જાતકો માટે આજે દિવસ મિશ્ર પરિણામ આપનાર સાબિત થશે. કામનું ભારણ વધારે રહી શકે છે. ધીરજ રાખીને કામ કરશો તો સફળતા જરૂર મળશે. વેપારમાં સ્પર્ધાર્થીથી સાવચેત રહેવું. પરિવારના કોઈ સભ્યના આરોગ્યને લઈને ચિંતા થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે મહેનતનું સારું પરિણામ જોવા મળી શકે છે. ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરવાથી શુભ રહેશે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર અને ત. તુલા રાશિના જાતકો માટે આજે મનમાં ઉત્સાહ રહેશે. લાંબા સમયથી વિચારી રહેલા કાર્યો પૂર્ણ થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં ખુશીઓ આવશે. નોકરીમાં નવી તક મળી શકે છે. વેપારી મિત્રો માટે દિવસ લાભદાયક રહેશે. પરિવાર સાથે બહાર ફરવા જવાનો પ્લાન બની શકે છે. પૈસાની સ્થિતિ મજબૂત રહેશે. કોર્ટ કચેરીના મામલામાં રાહત મળી શકે છે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય.
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે ગુસ્સા ઉપર ખાસ નિયંત્રણ રાખવું જરૂરી રહેશે. કોઈ નજીકના વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે છે. ધંધામાં સાવચેતીપૂર્વક નિર્ણય લેવો. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. આરોગ્યમાં માથાનો દુખાવો અથવા થાક અનુભવાઈ શકે છે. ભગવાન શ્રી હનુમાનજી મહારાજની આરાધના કરવાથી લાભ જરૂરથી મળશે. 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજે શુભ સમાચાર મળવાના યોગ બની રહ્યા છે. વેપારમાં વધારો થશે અને નવા કામની શરૂઆત કરી શકશો. નોકરીમાં અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે. પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે. સંતાન તરફથી સારા સમાચાર મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાના યોગ બની રહ્યા છે. સાથે સાથે પ્રવાસના લાભદાયક રહેશે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ અને જ. મકર રાશિના જાતકો માટે આજે મહેનતનું ફળ મળી શકે છે. લાંબા સમયથી અટકેલા નાણાં પાછા મળી શકે છે. વેપારમાં નવા ગ્રાહકો જોડાશે. નોકરીમાં બદલાવાની સંભાવના રહેલી છે. પરિવાર સાથે ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. આરોગ્યમાં સુધારો આવશે. જીવનસાથીનો સહયોગ મનોબળ વધારશે. શનિદેવની કૃપાથી કાર્યોમાં ગતિ જરૂરથી આવશે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજે દિવસ સકારાત્મક રહેશે. મિત્રો તરફથી સહયોગ મળશે. ધંધામાં નવા પ્રોજેક્ટથી લાભ મળી શકે છે. નોકરીમાં પ્રગતિના માર્ગ ખુલશે. પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો. રોકાણ માટે સમય સારો માનવામાં આવે છે. આરોગ્યની દ્રષ્ટિએ સારું રહેશે. ભગવાન શ્રી વિષ્ણુના નામનો જાપ જરૂરથી કરવો શુભ રહેશે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજે મનમાં શાંતિ અને આનંદ રહેશે. ધાર્મિક કાર્યમાં રસ વધશે. વેપારમાં નફો મળશે અને નોકરીમાં સફળતા જરૂરથી મળશે. પરિવારના લોકો સાથે સ્નેહ વધશે. જીવનસાથી સાથે સંબંધ મજબૂત બનશે. કોઈ શુભ સમાચાર મળવાથી ખુશી થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ ઉત્તમ રહેશે. પીળી વસ્તુનું દાન કરવાથી લાભ જરૂરથી થશે. પ્રિય દર્શક મિત્રો, આ તો 28 મે 2026 ગુરુવારનું દૈનિક રાશિફળ. આપની રાશિ કઈ છે અને આજનું રાશિફળ તમને કેટલું સાચું લાગ્યું તે જરૂરથી કોમેન્ટમાં જણાવશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હું છું મુકુંદ જોશી. ફરી કાલે મળીશું નવા એક વિડીયો સાથે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.